જી, સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 9 તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે. મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો ઉપર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે. સમય છે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીનો. સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે. આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. કુલ 174 જેટલા મતદાન મથકો છે, જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે. 77 મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે. કુલ 874 જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે 665 જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે. કુલ કેટલી પંચાયતો સમરસ થઈ છે ભરૂચ જિલ્લામાં? 18 ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થયેલી છે.